આ દ્રશ્યો છે જૂનાગઢના, જ્યાં કોઈ જમણવાર નથી પરંતુ લાડુ સ્પર્ધા ચાલી રહી છે. એમાં પણ સ્પર્ધકો બધા સિનિયર સિટીઝન છે. 42 સિનિયર સિટીઝન લાડુ પર તૂટી પડ્યા કારણ કે બધા સૌથી વધુ લાડુ ખાઈને વિજયનો ઝંડો લહેરાવવા માંગે છે. દ્રશ્યોમાં દેખાતા 78 વર્ષના આ રમાબા સટાસટ લાડુ ચાપી રહ્યા છે કારણ કે એમને પહેલો નંબર લાવવો છે. રમાબા સટાસટી બોલાવતા 7 લાડુ ખાઈ ગયા. એમને લાગ્યું કે આપણો નંબર આવી ગયો, પરંતુ ખાટલે મોટી ખોટ એ કે અન્ય એક દાદી પણ 7 લાડુ ખાઈને બેઠા હતા, એટલે રાઉન્ડ ટાઈ પડ્યો. વિજેતા નક્કી ન થયા. નિયમ પ્રમાણે વિજેતા નક્કી કરવા માટે બીજો રાઉન્ડ શરૂ થયો. એમાં પણ રમાબાએ 5 લાડુ ખાઈ લીધા. આમ 78 વર્ષે કુલ 12 લાડવા દબાવીને આ બા વિજેતા બની ગયા. અમારા સિનિયર સિટીઝનની સ્પર્ધામાં લાડુ સ્પર્ધાઓ, અનેક સ્પર્ધાઓ યોજાય છે. તેમાં આજરોજ લાડુ સ્પર્ધા યોજવામાં આવી. પ્રથમ રાઉન્ડની અંદર મેં 7 લાડુ ખાધેલા અને એમાં અમારે ટાઈ થઈ. ત્યાર પછી બીજું રાઉન્ડ ગોઠવવામાં આવ્યું. બીજા રાઉન્ડની અંદર મેં 5 લાડુ ખાધેલા અને અંતે મેં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. બધા જુઓ કે હું 78 યર્સ ઓલ્ડ છું અને મારા દાંત પણ ઓરિજિનલ છે. આ તરફ પુરુષોના વિભાગમાં અશોકભાઈ 8.5 લાડુ ખાઈને લાડુ સ્પર્ધાના સમ્રાટ સાબિત થયા. તેઓ 65 વર્ષના છે અને લાડુ સિઝનમાં પહેલી વખત જ ખાધા છે. અહીંયા ભાવે છે પણ શરીર વધારે છે એટલે હું નથી ખાતો. 8.5 લાડુ ખાધા છે અને 5 મિનિટમાં સમય મર્યાદા હતી. એમાં બહુ મજા આવી અને આનંદ આવ્યો. આનંદ કરતા હજી છે. મારી ઉંમર 65 વર્ષ છે. હજી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને સરસ રીતે યોગને લીધે બધું સારું જીવન આવું ચાલે છે. આજની આ હરીફાઈમાં 22 પુરુષો અને 20 સ્ત્રીઓએ ભાગ લીધેલો. પુરુષોમાં શ્રી અશોકભાઈ ભીખવાણી 8.5 લાડુ ખાઈને પહેલા આવેલ છે. નારણભાઈ માલવિયા 7.5 લાડુ ખાઈને બીજા આવેલ છે અને ત્રીજે જગદીશભાઈ કેકાણી આવેલ છે. એવી રીતે સ્ત્રીઓમાં પણ પહેલો બીજો ત્રીજો આવે છે. મુખ્ય વાત એ છે કે આજે 42 સભ્યોએ ભાગ લીધેલો, એમાંથી 50% કરતાં વધુ ડેન્ચરવાળા માણસોએ ભાગ લીધેલો અને પહેલા આવેલો. આવડી ઉંમરે આટલા લાડુ ખાવા શરીર માટે ભારે પડી શકે છે. એટલા માટે જ અહીં જે સ્પર્ધા યોજવામાં આવી તે મમરાના લાડુ ખાવાની હતી.